પોરબંદર જિલ્લામાં 12,000 ખેડૂતોને ખેતીના પાકમાં થયેલ નુકસાન માટે આજે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી। પોરબંદર જિલ્લામાં થયેલા કમોસમી વરસાદને કારણે 12,000 ખેડૂતોએ જીરાનું વાવેતર કરેલ હતું, જે વાવેતર નિષ્ફળ ગયું છે અને તેનું કોઈ પણ વળતર મળ્યું ન હતું। તેથી પાક વીમા યોજનાનો લાભ પણ મળ્યો નથી, જેથી આજે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની આગેવાની હેઠળ આક્રોશ રેલી યોજી ડીડીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રજૂઆત કરી હતી કે વીમો અને વળતર ચૂકવવા માટેની પણ માંગ કરી હતી। કમોસમી વરસાદ ત્યારે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું અને એ વખતે ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું કે જેમને નુકસાન થયું છે વળતર આપવામાં આવશે। પોરબંદર જિલ્લાના 12,000 આવેદનપત્ર આપ્યું અને એમાંથી નહીવત માત્રામાં માત્ર 4,000 લોકોને રાહત રકમ મંજૂર થઈ છે। બાકીના ખેડૂતોને એમને જે બિયારણનું બિલ રજૂ કર્યું છે એની ઉપર સેલ ટેક્સ નંબર નથી, એમણે અંગૂઠો ઓળખાયો નથી, એમના ઉપર જે કૂપો છે એ નોંધાયેલો નથી, એવા બિનજરૂરી કારણોસર એમના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા। ખેડૂતોમાં ભારે આક્રોશ છે। ટાટાને 33,000 કરોડ રૂપિયાની રાહત નેનો કાર બનાવવા માટે અપાય, એની પાસે કોઈ પુરાવા ન મળે, પરંતુ ખેડૂતો પાસે એમણે વાવેતર કર્યું હોવાના પુરાવા હોવા છતાં બિયારણના પુરાવા નથી, કૂવાના પુરાવાઓ નથી કે એ બિલની અંદર ફોર્મની અંદર એમને અંગૂઠો માર્યો છે એ યોગ્ય રીતે મરાયો નથી, એવા એકદમ ક્ષુલ્લક કારણોસર જે ફોર્મ રદ કર્યા છે એની સામે અમે આજે મોટું ખેડૂત સંમેલન કરી રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું છે અને આગામી દિવસોમાં જો ખેડૂતોની માગણી મંજૂર નહીં થાય તો અમે કાનૂની રસ્તો પર જઈશું। રજવાડાનો રહીશ ભગવાનજી જયરામભાઈ બ્રાહ્મણ ભોગાઈતા, હું ખાતરી આપું છું કે અમારા ગામની અંદર અમુક માણસને પૈસા મળ્યા અને અમુકને નથી મળ્યા, તો આ બધાને મળવા જોઈએ, આવું હુકરા કરવું જોઈએ। અને બીજા બિલ તો બધે 3 નંબરના બધે ખેડૂત પાસે હોય નહીં, તો આ બિલ બધા મંજૂર કરી અને સરકારને બધાને એક સરખા રાખવા જોઈએ, જાના દૂજો ન રાખવું જોઈએ। બાબુભાઈને મારી ખાસ વિનંતી છે કે એક તો આપણે માંડ કરીને બધું સંગઠન સરખું કર્યું છે, છતાં પણ આવું થાય છે, તો આવું ન કરવું જોઈએ અને ખેડૂતને બધાને સરખા રાખવા જોઈએ। કોઈ ખેડૂતે માગી નહોતું કે અમને તમે આપો, અમે ધાણાનું બિલ માગ્યું, ધાણાની વળતર માગી નહોતી, પણ છતાં તમે સામેથી કહ્યું ને છેવટતા તો પછી આવું કરો એ બહુ અજુગતું કહેવાય। માટે મારી ખાસ વિનંતી છે કે બધા ખેડૂતને સરખા રાખી અને સહાય આપી દો। સહાય કેવાની છે? સહાય ધાણા જીરાની સહાય છે। દરેક ખેડૂતને પાક પાકી ગયો તો તે પછી માથે વરસાદ થયો એટલે પાક બધો નિષ્ફળ વયો ગયો, બીજા નંબરમાં પાણી વહી ગયા અને હજી પાક વીમો પણ ચૂકવો નથી, ગઈ સાલનો પાક વીમો હજી ચૂકવો નથી, તો ખેડૂતનામાં કેવી રીતે જીવવું? તમે ગામડાની મુલાકાત લે તો ખબર પડે ખેડૂત કેવી રીતે જીવે છે। આવા ધૂમ તડકામાં ગમે એટલા પૈસા દે તો સુદામા ચોકમાં કોઈ બેસવા ના આવે, પણ શા માટે બેસવા આવ્યા એટલું તો વિચારો તો ખરા તમે કે ખેડૂતને જાનાતું જ થયું ત્યારે। ચેતન ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર।